સોમનાથના વેરાવળના ઉંબા ગામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, જે નડતરરૂપ દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। ખેરાળી ગામને જોડતા રસ્તા પરના દબાણો હટાવવામાં આવ્યા છે, તો દબાણ દૂર કરતાની સાથે જ ખેડૂતોએ તંત્રનો આભાર માન્યો છે। વર્ષો જૂની ગામની સમસ્યા છે તે દૂર થઈ છે અને તેના કારણે લોકો પણ ખુશખુશાલ થયા છે। લોકોમાં પણ ખુશી જોવા મળી છે। દબાણો દૂર કરતા જ ખેડૂતોએ તંત્રનો આભાર માન્યો। ખેરાળી ગામને જોડતા રસ્તા પર દબાણો હટાવવામાં આવ્યા છે। ગીર સોમનાથ વેરાવળના ઉંબા ગામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ઉંબા ગામના ઓમનાથ મહાદેવના મંદિરથી ખેરાળીને જોડતો રસ્તો દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની મહેરબાનીથી, તંત્રની મહેરબાનીથી આ રસ્તો અત્યારે 15 થી 20 ફૂટ 25 ફૂટ પહોળો થઈ ગયો છે। અમારે 7 ફૂટ જ રસ્તો હતો, 7 ફૂટ પણ નહીં। અમારે ગામમાં નાળિયેરી ગામમાં 32 રૂપિયા ભાવના નાળિયેર કાપતા હતા અને અહીંયા અમારે 16 રૂપિયા અને 17 રૂપિયા નાળિયેર લેવાતા ટ્રાન્સપોર્ટિંગના કારણે। તો અમે સાહેબનો આભાર માનીએ એટલા બધા ખેડૂત કે અમે ખુશખુશાલ થઈ ગયા છીએ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની મહેરબાનીથી, ને તંત્રનો આભાર એટલો માનીએ કે અમારે અહીંયા ખેરાળી સુધી ગામને જોડતો રસ્તો ડિમોલેશનના કારણે થયો છે। ભાઈ આપણે શું સાહેબને આપણને કેટલો ફાયદો થાય? મોટો ફાયદો થાય। અહીંયા આપણને કોઈ કંટ્રોલી હોય, નાળિયેરી હોય તો કેવા લેવા નતા આવતા કોઈ। આજ અમને ખેડૂતને બકાલાથી માંડીને મોટો ફાયદો થાય। તરત અહીં જાનવરોની બીક લાગતી હતી, એ પણ હવે વાહન આવશે એટલે અમે હાલીને આવીએ એમ ડર લાગતો હતો। હવે અમને કોઈ જાતનો ડર નથી સાહેબની મહેરબાની।